સુરતના કતારગામ દરવાજા ખાતે આવેલા સાંઈબાબા મંદિર સામે મહાવીર યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં શ્રીજીની સ્થાપના કરાઈ છે તો ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરાઈ હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। સુરતમાં હાલ ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે। સુરતના કતારગામ દરવાજા ખાતે આવેલ સાંઈબાબા મંદિર સામે છેલ્લા 30 વર્ષથી મહાવીર યુવક મંડળ દ્વારા ગણપતિ સ્થાપના દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરાય છે। દર વર્ષે અલગ અલગ થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણેશજીની ઉજવણી કરાતી હોય આ વર્ષે કૃષ્ણ ભગવાનના રૂપમાં શ્રીજીની સ્થાપના કરાય છે તો શ્રીજીની ઉજવણીને લઈ મહાવીર યુવક મંડળના આયોજકોએ શું કહ્યું સાંભળીએ। બળવંતભાઈ, મહાવીર યુવક મંડળ આ કતારગામ દરવાજા છે સાંઈબાબા મંદિરની સામે। અમે દર વર્ષે આયોજન કરીએ છીએ ગણપતિ બાપાનું, પાછલા 30 વર્ષથી મૂકીએ છીએ અને કાંતિભાઈ બલર આવીને આરતી ઉતારીને ગયા છે। આ વખતે કઈ પ્રકારની મૂર્તિ લાવ્યા? અમે આ વખતે કૃષ્ણના રૂપમાં લાવ્યા છે અને અગાડી શંકર ભગવાનની મૂર્તિ બી મૂકી છે અમે। મારું નામ સંદીપભાઈ। શું કહેશો ગણપતિના વિશે? ગણપતિના વિશે અમારે કહેવાનું એ જ છે કે અમારા ગણપતિ દર વર્ષે અમે ઇકો ફ્રેન્ડલી જ રાખીએ છીએ કે જેથી કરીને પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને આ ગણપતિનું અમારે વિસર્જન કરવાનું હોતું નથી। ખાલી ફક્ત ને ફક્ત અમારે જે મંગલ મૂર્તિ હોય છે તેનું જ વિસર્જન થાય અને તેનું વિસર્જન કરવા પણ અમે અમારા મંડપ પાસે જ કરીએ છીએ જેથી કરીને અને એ પાણી જે બચે છે તે અમે અમારા જે ભાવિ ભક્તો હોય છે તેને આપી દઈએ કે જેથી કરીને એ પોતાના ઘરે આપણે તુલસીના ક્યારામાં અથવા તો વૃક્ષમાં નાખી દઈએ એટલે પર્યાવરણનો બચાવ થાય તેના માટે થઈને અમે આ વસ્તુ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।